તો હાલો ગાઈસ, અમારે જવાનું છે અત્યારે બહાર. તો અમે હવે જઈએ છીએ, સીધા નીકળી ગયા છીએ. બાઇક મારા સાગરભાઈ તૈયાર કરે છે. પછી તો શું આખો મિની બ્લોક તમે જોયા જઈજો. તો હવે અમારે જવાનું છે બહાર ગામ ને મારા ભાઈ ભીમને બધાને બાય બાય કરીને નીકળી ગયા ને મેં ભાઈબંધ જો અમારો હજી તૈયારી કરી જવાનો. પછી ગાડી શરૂ કરીને આખી વિડીયોમાં મને લેતા લઈ જાય. માથામાં ભલે ઝીણા વાળ કરાય પણ માથામાં તો હાથ ફેરવો જ પડે ને. ભાઈબંધ તડામાર કરતો ક્યાં જવાનું એમ, કેમ કે મારા સાગરભાઈ ગયા છે દુકાન બાજુ ને. પછી જ છું મેં વાટ ઉપર મેં થોડીક લઈ એન્ટ્રી પાડી દઉં ને પછી ભાઈબંધ દાંત કઢાવતો મેં કીધું મારા સાગરભાઈ આવતી રહ્યા. પછી મેં કીધું હાલો આપણે જવાનું છે બહાર, કેમ કે એમને ચશ્મા બસમાં પહેરી લીધા ને પછી પૂજીને બે ઊભા હતા. પછી મેં કીધું હાલો ગાડી બાડી ચાલુ કરો ને પછી તમારે જવાનું છે સીધું એ બહાર. આગળ જોયું તો મંજીભાઈ ગયા હતા. મંજીભાઈ જો મંજીભાઈ ઘોડા ઉપર બેસીને તો મંજીભાઈ વાત કરતા હતા ને ભાઈ જ છું. મેં કીધું હવે મારા સાગરભાઈ ગાડી ચાલુ કરતા હતા ને અમે બે ગયા ગાડી ઉપર. પછી તો શું હવે અલ્પેશ બાપુ કે ગાડી જવા દો ને પછી શું આગળ ટેમ્પો ને પડ્યો. ભાઈ ભીમને બધાને બાય બાય કરીને નીકળી ગયા. તેમ કે પછી તો શું ગામની બહાર નીકળી ગયા આપણે શિયાળાની ના એકને શિયાળ ઉગી ગયા એક નંબર. કેમ કે ઓન સિઝન રહી ને બહુ મોડી આવી હતી. પછી મેં કીધું હાલો નીકળીએ ગાડી લઈને. ભાઈ પછી મારો ભાઈબંધ આગળ ગયો તો ભેગા થઈ ગયા. તો એ ભાઈબંધને બાય બાય કરીને નીકળી ગયો. પછી મારો ભાઈબંધ કે મારે વિડીયો શૂટ કરો. તો ભાઈબંધ કે મેં કીધું શૂટ કરી. પછી શું એન્કર હોટલ આપણી આવી ગઈ. પછી મેં કીધું હાલો પેટ્રોલ પૂરાઈ લો. પછી શું પેટ્રોલ પૂરાવાનું ને ભાઈબંધ કન્ટેન્ટ લેતો હતો ને આપણે પછી શું આગળ નીકળી ગયા. કેમ કે અમારે જવાનું છે બહુ આગે ને મારા પપ્પા ને એ બધા આવે છે એમને તો હું લઈ, કેમ કે આગળ જતા રહ્યા ને અમે થોડાક વહેં રહી ગયા છીએ કન્ટેન્ટમાં. પછી શું પીપળીઓ પહોંચી ગયા છે. પીપળીઓ પહોંચી ગયા ને કારણ જો નવો એક્સપ્રેસ રોડ બને એ બધો મેં લાઈન ન લઈ લો હારે હારે કન્ટેન્ટના. ભાઈબંધ કહેતો હતો કે શું કરે. પછી શું આવા ગામનું નામ હું ભૂલી ગયો જો એડિટિંગમાં ગામનું નામ કંઈ હતું. પછી હાલો ને પછી વાત પછી શું પછી એ ગામને આપણે વટીને નીકળી ગયા સીધા આપણે જવાની. એટલે જો આ એકડે જો આ યાદ નહીં આવે. પછી જો મારા પપ્પા નહીં આવતા હતા તમને મેં